વિધિના લેખ જે છે એમાં મેઘ મરાતી નથી. આપણે સ્વીકારીએ છીએ ને આ વાતને કે વિધિના લેખમાં મેઘ નથી મરાતી. પણ તમને એક વાત કરું, ગુરુજનોથી મેં સાંભળ્યું છે કે વિધિના લેખમાં પણ મેઘ મારી શકાય છે. ક્યારે? તમારા સબળ ગુરુ હોય ત્યારે. જો ગુરુજી તમારા સબળ હોય ને તમે એમની સેવા કરી હોય સાચા હૃદયથી, તન મન ધનથી, સાચી તમારી નિષ્ઠાથી ગુરુની સેવા કરી હોય, અને જો ગુરુ સાચા હૃદયના આશીર્વાદ તમને આપી દે ને, મીઠા વચન, હા, તો તમારા અને મારા લખેલા વિધિના લેખ મીટી શકે છે, મટાડી શકે. એ ગુરુમાં પ્રબળ શક્તિ છે. એ સિવાય એક શક્તિ છે આપણા માતા રામ પિતારામની. હા, આપણા માતા અને પિતાની આપણે જો સેવા કરીએ, એમાં ખાસ બહેનો, આપણે જે સ્ત્રી વર્ગ છે એ બહેનોને ખાસ કે મા પિયર છૂટી ગયા પછી સાસુ અને સસરા જે સાસરીમાં છે ને, એની જો આપણા મા બાપથી પણ વધારે સેવા કરીએ ને, તો એના જે આશીર્વાદ છે ને એ તમારું કદાચ કૂડું થતું હશે ને, અમંગલ થતું હશે ને, એને પણ દૂર કરી શકે, એને પણ કલ્યાણ કરી શકે, એનું પણ મંગળમાં રૂપાંતર કરી શકે. એટલા મા બાપના આશીર્વાદમાં એટલી શક્તિ છે. હા, તો પહેલા ગુરુજી, બીજા માતા પિતા, હા, અને ત્રીજું શું છે? અથાગ પરિશ્રમ. અથાગ પરિશ્રમ, થાક્યા વગર લાગેલા જ રહેવાનું. હા, પાછું વળીને જોવાનું નહીં. મનને એવો સંતોષ ન થવો જોઈએ. અહીંયા બેઠા પછી મનને એવો સંતોષ ન થવો જોઈએ કે મેં તો કથા બહુ સાંભળી લીધી, ચાલો હવે આજે આવી છું, કાલે નહીં આવું તો ચાલશે. હા, જેમ તૃપ્તિબેન બેઠા છે ને હસતા, સામે તૈયાર થઈને મસ્ત સાડી પહેરીને, એમ આ મારી બહેનો જે બેઠી છે ને હસતી હસતી, એમ આવીને સવાર સાંજ જ્યાં જ્યાં સત્સંગ મળે ને ત્યાં બેસી જવાનું. હા, અને આનંદ કરવાનો. એ અથાગ પ્રયત્ન કરવાથી આપણા વિધિના લેખને મેઘ મારી શકીએ છીએ આપણે. હા, અહીંયા સુંદર આ વાત સમજાવવામાં આવી છે. માતા પિતાની સેવા કરવી, એમાં પૈસા નથી લાગતા, એમાં કાંઈ વધારે જોર પણ નથી પડતું, એ તો આપણે કરી શકીએ. ગુરુ તો ગુરુ કળિયુગમાં કદાચ કોઈને મળ્યા હોય, કોઈને ના મળ્યા હોય. કોને કોને ગુરુ કર્યા છે? ગુરુ કર્યા છે તમે? બહુ સરસ. પણ જો કદાચ ગુરુ ના કર્યા હોય ને, તો આજથી હનુમાનજી મહારાજને ગુરુ માની શકો, નારદ મુનિને તમે ગુરુ માની શકો, અને એનાથી પણ વધારે એક ઉપરના આપણા મા બાપ, એમને આપણે ગુરુ માની શકીએ. હા, અને ગુરુ માનીને એમના વચનોમાં વિશ્વાસ રાખીને જીવન આગળ ચલાવી શકીએ. અસ્તુ. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, अपने अपने मात पिता કી જય. હવે એમ અમારા ભજન કરીએ ને અમે મારવાડી સમાજમાં, તો એવું આવું જયકાર બોલાવે વારે વારે. જ્યાં ભજન ગવાતા હોય ને, એક એક લીટી પાછળ જયકાર બોલાવે અને બધા હાથ ઉપર કરે. એમાં એવું કે જે હાથ ઉપર ન કરે ને, ત્યારે પેલા ગાવાવાળા ભાઈઓ હોય ને એ શું કે ખબર છે? જિસકે હાથ જીતને ઉપર ઉસકી કિસ્મત ઉતની સુપર. जिसके हाथ जीतने ऊपर उसकी किस्मत उतनी सुपर.